જિલ્લાના કમરેજ વિસ્તારમાં પોલીસ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। બાપા સીતારામ ચોક પાસે આવેલ એમજી ડ્રીમ કોમ્પ્લેક્સના 3જા માળે ચાલતા અનમોલ વેલનેસ સેન્ટરમાં પોલીસે રેડ કરી દેહ વેપારના રેકેટનો પર્દાફાશ કર્યો છે। આ કાર્યવાહી દરમિયાન પોલીસે કોલકાતાની 5 મહિલાઓને રેસ્ક્યુ કરી છે, જ્યારે સ્થળ પરથી 6 ગ્રાહકોને રંગે હાથ ઝડપી પાડ્યા। તારીખ 10 મે 2026ના રોજ કામરેજ પોલીસને બાતમી મળી હતી કે બાપા સીતારામ ચોક વિસ્તારમાં આવેલા એનજી ડ્રીમ કોમ્પ્લેક્સમાં 3જા માળે દુકાન નંબર 317 થી 320 અનમોલ વેલનેસ સેન્ટરમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલી રહી છે। આ બાતમીના આધારે કામરેજ પોલીસે ટીમ બનાવી સ્થળ પર દરોડો પાડ્યો। પોલીસે રેડ દરમિયાન સ્થળ પરથી કોલકાતાની 5 મહિલાઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। પોલીસે જણાવ્યા મુજબ સ્પા અને વેલનેસ સેન્ટરની આડમાં દેહ વેપાર કરવામાં આવતો હોવાની આશંકા। રેડ દરમિયાન પોલીસે સ્થળ પરથી 6 ગ્રાહકોને રંગે હાથ ઝડપી પાડ્યા। ઝડપાયેલા ગ્રાહકોમાં હરેશભાઈ ગભરુભાઈ પરમાર, ગોધારામ માંગીલાલ દેવાસી, વિપુલભાઈ જયંતિભાઈ સોંડાગર, યશ દિલીપભાઈ મેગી, હિતેશભાઈ નાગજીભાઈ પરમાર અને ઘનશાભાઈ મગનભાઈ કોટડિયાનો સમાવેશ થાય છે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।